10-12 ગાંડા રાતે એક દી ભેગા થઈ ગયા, નોખા નોખાથી નીકળી ગયા છે અને ગામના ચોકમાં ભેગા થયા અને ગાંડા ભેગા થાય ને પછી મજા ઓર પ્રકારની હોય. હા, 2 ગાંડા નીકળ્યા હોય તો માણસ 12 ગાંડા ઉભા હોય ત્યાં નીકળે કોઈ. એ રોડ તો 9 વાગ્યાનો બંધ થઈ ગયો. 12 વાગ્યા ને વાતું કરતા કરતા એક ગાંડો બધાને કે હાલો નહીં કે આપણે બિલ્ડિંગ રમી. બિલ્ડિંગ કેવી રીતે કે આપણે ઉપરા ઉપર ઉભા રહી જાય એટલે 12 માળની બિલ્ડિંગ ગણાય, ફ્લેટ. હા, તો એ સર્કલ પાસે ઉભા રહ્યા. તો ઉપરા ઉપર 12 જણા આમ ઉભા રહ્યા ને 12 ગાંડા ને એમાં પોલીસ વાળાની ગાડી નીકળી. તો જમાદાર સાહેબે હળી મૂકીને જે નીચે ઉભો હતો ને ગાંડાના નરામાં દંડો માર્યો. તો વળી ઉપરથી ગાંડો શું કે છે, કોણ બંગલાની બારી ખખડાવે છે? વૈશમાં તો એ બારીનો દીકરો થામા કે હમણાં હેઠું પડશે, ભૂકંપ આવ્યો ભૂકંપ. અને 12 ને જે ધબધબાવ્યા છે. હા, એની વાત જવા દે. ઘણી વાર આપણને આમ દ્રષ્ટિ હાસ્યની હોય તો હાસ્ય મળી જાય. એક શ્રીમંત કુટુંબના માજી મંદિરે ગયા મારુતિ લઈ. ત્યાં ભિખારી ઉભા જ હોય મંદિર. ભગવાન હોય કે ન હોય, બાકી ભિખારી હોય ગમે મંદિરે જાય. હા, આમ તો માગવા ગયે કોઈ દી કાંઈ મળતું નથી. ભગવાન પાસે માગો, માગવાનું હોય માગીએ તો નાથ પાળે નહીં, ના નો માગવાની હા પ્રભુ નો પાળે પાલિયા. માગવાનું હોય માગો તો ભગવાન આપે, નો માગવાનું આપતા નથી. ભિખારી કાયમ મંદિરે જાય, ભીખ ઉપર જ દ્રષ્ટિ હોય, ભગવાન ઉપર નથી હોતી. તો ભગવાન પાસે આશા રાખે ને તો ભીખ ન માગવી પડે. એ શ્રીમંત કુટુંબના માજી મારુતિમાં બેઠા ને ત્યાં ભિખારીની બાઈ આવી. એ કે ભગવાનના નામ ઉપર એ કે રૂપિયો આપો. માજી રૂપિયો આપ્યો તો કે એક કામ કરો ને 5 રૂપિયા આપી દો ને. માજીનો મગજ વયો ગયો. એ કે તને સંતોષ જેવો છાંટો નથી, ઉપડે અહીંથી કે 1 રૂપિયો માગ્યા ભેગો આપ્યો એટલે 5 રૂપિયા માગશ. પછી ભિખારીની બાઈ હાલતી થઈ. તો માજી શું કે છે, હાવ કોરો રૂપિયો લઈને જાશ, કાંઈક આશીર્વાદ દેતી જા. તો એ ભિખારીની બાઈ પાછી વળીને કે મારુતિમાં અહીં દર્શને આવીશું તોય સંતોષ નથી, હજી હું તારે બલૂનમાં બેહીને અહીં આવું કે. હા, તો હામી જપા જ બોલી ગયા. હમણાં તો એક જુગારીઓ દવા પી ગયો. જુગાર રમતા હતા ન્યા કપાસમાં રમતા છે, સાટવાની પડી છે. તે ઠપકારી ગયો. તેના ભેગા રમવા વાળા હતા, એને દવાખાને પુગાડ્યો. તે માહે એની વહુ આવી, ખબર પડી એટલે સીધી ન્યા. તે આવીને બોલા છેલ્લા 10 કે જીવને થોડુંક બોલતો હતો. તો કીધું આવીને કે દવા શું કામ પીતી? આ જુગાર રમવાની હું તમને ના પાડું છું. એ કે દવા એટલા માટે પીતી, ગંજી પતામાં 6 રાણી આવી ગઈ. 3 હામી થઈ ગઈ ને એમાં કે મેં ખોલાવ્યું. અને મરતા કેતો ગયો કે આપણો દીકરો જુગાર રમે તો કહીજે પેલા ગંજી પતો ચેક કરે રાણીઓ કેટલી છે. પણ માણસનું જીવન સારું હોય એને જગત યાદ કરે. તાપે બળિયા તેલ થયા, ફૂલ ઘણે ફરિયા, પણ નામ ન વિહરિયા, જેને કર્યા મોટા કાગડા. ઘટપણમાં માતા પિતાની સેવા કરે એને સપૂત કહેવાય છે, પણ કુળ આખાને લજવે ને એને કપૂત કહેવાય છે. હા, આખા કુળ ઉપર પાણી ફેરીને વ્યા જાય કણે. બીમાર પડેલા બાપને ન પાણીનું પૂછવા જાય છે, અંત સમયની વેળાએ ગોતી ગંગાજળ પાય છે. જીવતા પાણી ન પાતા મરણ પથારે બાપ પડ્યો ને મારા બાપા હારું ગંગાજળ ગોતવા જાઉં, ભાઈ નથી જાવું, આ ગોળાનું નથી પાયું ને હવે આ શું માથાકૂટ કરે છે. માસ્ટર રસિકે અદ્ભુત વાત લખી છે કે હાથ જાલીને પિતાનો મંદિરે જતા શરમાય છે, અને છેલ્લી વેળાએ પાસે બેસી અને પાઠ ગીતાના ગાય છે. મંદિરે કોઈ લઈ નથી ગયા, પછી કાન બંધ થઈ ગયા, પછી ગીતા સંભળાવે. એને ખબર છે ગીતા સંભળાવે કે ગાયડું દેશે. હા, આખી જિંદગી હારા નામે બોલાવ્યો હોય, પછી ગીતા વાંચતો હોય તો ઓને સાંભળવાનું બંધ થયું. એને એમ કે હજી આ ગાયડું ધબધબાવે બેઠું. જાઉં છું કહી બાપ જગ છોડે, અને મુખમાં રામનું નામ છે, અને દોટ મેલી જ્યાં દીકરો આવે ત્યાં રામ બોલો ભાઈ રામ છે. બીમાર હોય તો ઘીરે ન રહે, પછી ગુજરી જાય ને કોઈક બોલાવ જાય ધડી મૂકીને આવે. રાહ મારી ન જોવે, હવે આ 15 દિવસે ખાટલે પડ્યા. અને આખા લતાના માણસો ખબર કાઢી ગયા છે, અને તું કહેશ કે મારી રાહ ન જોઈએ. સગા સંબંધી સૌને બોલાવે ને જટ હાલો તમારું કામ છે, પછી પાલખી બાંધી ડાકુઓ હાલ્યા જ્યાં છેલ્લો મુકામ છે, શમશાન લઈ જાય. જમણા આંગૂઠે અગ્નિ મેલી પછી પોક મૂકી રડાય છે, સગા સામે આંસુ સારી અને પછી કપડાં હોતો નાય છે.
આમ તો નાયો ન હોય ને પછી લુગડા હતો ભાઈ બાપુજી વહી ગયા ઠેકડો મારવો જોઈએ ને ઘણા તો શિયાળામાં ગુજરી ગયા હોય ને પછી છોકરાઓ જીવતા હાંચવાનું હોય ને શિયાળામાં ટાટા પાણી નાઈને 10 દી માંદા પડે નો નાય કે ખરાબ લાગે ને ખરાબ તો ઓલો વયો ગયો એને લાગ્યું એમ હા એક ભાઈએ તો શાસ્ત્રીજીને બોલાવ્યા કે આપણે ભાગવત સપ્તાહ અહીં ક્યારે કરવી પિતૃ મોક્ષાર્થે તો શાસ્ત્રીજી કે તમારે પેલા તો જાણી આખા કુટુંબને ભેગું થવું પડશે એ નહીં બને પણ એ કે આમાં ભેગું થવું જોઈએ કે નકર પિતૃ પાણી પીવા ન આવે એ કે આ નોખા કરીને જી ગયા ઓલા આવશે ને તો હાવ આ ભુવાના પૈંડમાં નહીં આવે ને પાણી નહીં પીએ આ લોટામાં લીટા મારીને ઈવડાઈ ગયા છે મૂળ તો એ કે પિતૃ અમારા તારા શાસ્ત્રીજીને પરસે વળી દીધો શાસ્ત્રીજી પણ પછી ભુવાના પૈંડમાં નહીં આવે તો એક જણો કે ભુવો જ હું છો આકલું જ મારે મારવાની તારે તો હરે તું તારે થાળીયું ધબધબાવો આને કોણ સમજાવે હામળા એમ પણ 10 દાડાનો હોગ પાડી જમણવાર જાડું થાય છે સગા વાલાની સામે બેસી અને લેરથી લાડુ ખાય છે આવો દાડો કોઈએ કર્યો હવે દાડાની જરૂર નથી જીવતા હાંચવી લે આપણે દાડો કર્યો એવો કોઈથી દાડો ન થાય તારા બાપનો દાડો તું જ કે ને કાંઈ પાડોશી કરે હા એ તો માણસના ફરજમાં આવતું હોય ઘણા ન કે ફલાણા ભાઈ દીકરાના લગ્નમાં 3 લાખ રૂપિયા વાપરે એ ન વાપરે મોરબી વાળા વાપરે આ કળિયુગમાં આવા કપૂત આજ સૌની સામે સાબુત થાય છે રડતા જાય રસિક રાબ વિના અને પછી ખીર કાગડા ખાય છે ઓલા રોતા રોતા વહી ગયા ને ભાદરવા મહિનામાં ખીરના લોંદા લઈને કાગડા દેકારો કરતા શું કામ ગાયડું દેતા હા આમ તો શ્રાદ્ધનો હેતુ એ છે કે પિતૃઓ જીવતા મા બાપ હોય વડીલો હોય એની સેવા કરી હોય અને એ ગુજરી ગયા પછી 3 વર્ષે શ્રાદ્ધમાં ભળે એ આત્મો ત્યારે શ્રદ્ધાથી મારે આંગણે જ અમારા બાપ આવ્યા છે કે અમારા પિતૃઓ આવ્યા છે એવી શ્રદ્ધાથી જે ખીર નાખે ને ખોયડા માથે એને શ્રદ્ધાથી પાછળ જે કરે એને શ્રાદ્ધ કહેવાય બાકી તો ઉપાધિયું કહેવાય અમુક ગોફણિયાના ઘા કરે એમ ખીરના લોંદા ઉલાડતા હા લક્ષ્મીવાડીમાંથી એક ભાઈ મોટરસાઇકલ લઈને નીકળ્યા આમ આગળના ભાગે કોઈક શ્રાદ્ધ નાખતો હોય છે ખીરનો લોંદો કપારે છોટ્યો શેરી ટપ આનું નામ શ્રાદ્ધ ન કહેવાય શ્રદ્ધાથી જે માણસ પિતૃઓની પાસે જે કાંઈક એની પાછળ કરે ને એને શ્રાદ્ધ કહેવાય હા રાજેન્દ્ર હેમુભાઈ ગઢવી તો એમ લખે છે કે અત્યારે કેવું બની ગયું શેરમાં કે શેર લઈ ગયું ભરડો ભાગ્યા લોકથી આકા લ્યો ગોકુળિયા ગામે પહેર્યા પ્રગતિ કેરા વાકા શેરમાં માણસની ગળદી થઈ ગઈ છે પણ જેટલા લોકો ભેગા થાય છે એટલી માણહાઈ છેટી જાતી જાય હા પડખેથી આમ નીકળ્યા હોય તો હાલો તે પછી મળ્યા પણ અમારે નથી મળવું તો શેર લઈ ગયું ભરડો ભાગ્યા લોકથી આકા લ્યો ગોકુળિયા ગામે પહેર્યા પ્રગતિ કેરા વાકા અને ખેતર સીમ ચીરીને કાઢ્યા ગામ સોસરવા રસ્તા થઈ માનવતા દોયલી અને થયા છે માનવી સસ્તા હા માણસની કિંમત એટલી નથી રહી જેથી માણસો મળતા નહીં ગામડામાં ઓછી વસ્તી હોય એટલે અજાણ્યા માણસો જાય તો એને માન મળે હા એક મહેમાન આવ્યો હોય તો પાડોશના 10 જણાને એના ઘેરે જમવાનું હોય અને અહીં તો મહેમાનની વાત જોઈને બેઠો હોય એની ઘરવાળી કે એ તો ઓફિસે ગયા એનું નક્કી નહીં એટલે નક્કી એટલે એનું જીવવાનું નક્કી નહીં કે આવવાનું એ જ કરવું પડે ખેતર સીમ ચીરીને કાઢ્યા ગામ સોસરવા રસ્તા નહીતર ગામડાના રસ્તા ભૂખરા હતા ભૂખરા રસ્તા હોય ધોળી માટી જેવા રસ્તા હોય લાલ રસ્તા હોય હવે ડામર રોડ થયા છે કાળા સવારમાં ઉઠીને માણસ કાળીપની કિનારી ઉપર આવીને ઊભો રહે છે હા સવારમાં જ માણસ કારા માર્ગે ડગલા માંડે છે પણ ખેતર સીમ ચીરીને કાઢ્યા ગામ હોહરવા રસ્તા થઈ માનવતા દોયલી અને થયા છે માનવી સસ્તા અને વસ્તી બાંધી વીજ દોરડે આ લાઇટું છે ને ઉપયોગી છે ને એટલી ક્યારેક નડે હા અત્યારે તો નીચે તો કુવા હતા 20 ફૂટ 30 ફૂટ ડોઈલ લઈને પાણી સીંચી લેતા માણસ અટાણે પાણી છે પાતળમાં 700 ફૂટે લાઇટ ન હોય ને તો બાયણે પાણી વિના મરી જાય માં દારમાં ડોઈલ ન ગરે હા એમાં ડબલું ન જાય હા અને અટાણે તો માણસોનું જીવન વીજળી માથે થઈ ગયું
આ કોઈ પણના ઘીરે જાવ ને આખું કર ઉતા હોય એનું ઉઠતા ન હોય ડેલી ખખડાવવાથી બાયણેથી મેન ચાપ બંધ કરી દો ઉંદેડા દરમાંથી બહાર આવે એમ આવે છોકરા હોતા. હા, દેશી ઘંટલા હતા એ વયા ગયા. દેશી ઘંટિયા હવારમાં બાયું દળતા, હવે એ આ લાઇટ આવી ગઈ. હા, ઘર ઘંટી થઈ ગઈ. જો લાઇટનો 8 દીનો કાપ મૂકી દે ને તો ઘરે એક ઘઉં પડ્યા હોય ને તો બાફીને ખાય જ થાય, બાકી મેળ ન પડે. વસ્તી બાંધી વીજ દોડે. સાયચું તો હામાં નેત્રાલય ને પતિ પત્ની હવારમાં છાય ફેરવતા. એ જમાનાની માલિપા હવારમાં બાયું વેલા ઉઠે, વેલા ઉઠ્યા પછી હવારમાં હંજવાળી કરે. એ હંજવાળી કાઢ્યા પછી દેશી ઘંટલે ગીત ગાતા ગાતા દળે. વનમાં નહીં મળે તેલ ધૂપેલ, સૈયરૂનો મેળ, પધારો પિયર ભણી, સતી સીતાને લક્ષ્મણ વીર, પધારો પિયર ભણી. આવા ગીતો ઘંટી ગીતો ગવાતા. હા, એ જમાનાની માલિપા કોઈ માણા આપઘાત ન કરતો. બાયું જે બેનું જે દળતા, એ દળતા દળતા ભાવથી ગાતા ને આખું વાતાવરણ ગાજવા મળતું, અને એ દળતા હોય લોટમાં ભક્તિના ભાવ પડી જતા. અને એ રોટલી બનતી. એ જમાનામાં દુઃખી માણસો હતા પણ અંદર સુખ હતું. હા, બાયણે માણસ પાસે ભલે લુગડા ફાટેલા હતા પણ અંતરની અમીરા ઝબકારા મારતી હતી. કાર્લ માર્કસના જીવનની માલિપા એકવાર એવું બન્યું હતું, મોટું કુટુંબ, મોટો પરિવાર, અને મકાનનું ભાડું 6 મહિનાનું ચડી ગયું હતું. એમાં એક દી એક છોકરાને એ કાર્લ માર્કસે એમ કીધું હતું કે મકાન માલિક આવીને મારું પૂછે ને તો બેટા એમ કહેજે કે ઘેરે નથી. એ નાનકડો છોકરાએ જવાબ આપ્યો હતો. નાનકડા છોકરાએ એ કે બાપુ એ કેમ બને, તમે ઘરમાં બેઠા હોય ને અમારાથી કેમ કહેવાય કે મારા બાપા બહાર ગયા છે. એ કાર્લ માર્કસે હળી મૂકીને દીકરાને ખંભે બેહાડી લીધો અને વાહામાં થાપો માર્યો હતો કે અમારા કુટુંબમાં ગરીબાઈમાં આજે એક વેંચ ઊંચી મને અમીરાત દેખાય છે. દેશી ઘંટીએ બાયું દળતા ને ભક્તિના ભાવ પડી જતા. ગરીબાઈ હતી તો એ માણા આપઘાત નહોતા કરતા. શું કામ કે રસોઈમાં ભક્તિનો ભાવ પડી જતો. આજ બે માણા વળકે આવ્યા હોય ને રોટલી બનાવે, એ રોટલી આપણે ખાય તો આપણી સોટલી ખીતો થઈ જાય. બજારે કોઈ ન મળે કૂતરાનું પાટા મારી જતા. ક્યાંથી ખહુરિયા અહીં ગરી ગયા, અહીં હું તારી પરવાનગી લેવા આવે. હા, વસ્તી બાંધી વીજ દોરડે અને અંજવાળા કા આકા, શેર લઈ ગયું ભરડો ભાગ્યા લોક લોકથી આકા. આ વીજળીયું ગામે ગામ છે, ઘીરે ઘીરે છે, પણ ઘણી વાર અંજવાળા આકા હોય. હમણાં એક ભાઈને લગ્નમાં ગયા હતા, બધું કારું ડિબાંગ અંધારું ધબડકો હતો. એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું આ કેમ ભાઈ આમ? એ કે દયો ઉડી ગયો પાદરમાં. દયો એટલે ફ્યુઝ ને વળી પાછા દયો કે. હવે તી સાહેબ ઓઈલે ગામથી આવે ત્યાં થાય. હવે સાહેબ અટાણે આવે, અહીં તારા પાડોશી નથી આવતા, સાહેબ તારા. વસ્તી બાંધી વીજ દોરડે અંજવાળા કા આકા, શેર લઈ ગયું ભરડો ભાગ્યા લોક લોકથી આકા. શેરમાં માણસની ગળદી થઈ ગઈ, એમાં માણસાઈ પાગી ગઈ. હમણાં એક ટોકીજમાં ગદર ફિલ્મ લાગ્યું હતું. ગામડાના બાપા નીકળ્યા. આપણે તો ઓઇલ એન્જિન વાળીએ હોય, એ પંખા માંડવા હોય ને વાળીમાં, તો અહીંયા ગડર ખોળે, ગડર એના ઉપર પંખા ફિટ થતા. તે બાપા ગડર લેવા આવેલા ને ટોકીજ પાસેથી નીકળ્યા. કોઈને પૂછ્યું ભાઈ હું આટલા બધા માણસો અહીં ભેગા થયા? એ કે બાપા આમાં ગદર છે ને ગદર. બાપાને એમ કે ગડર રહી છે. બાપા કે ઈ હારું લ્યો, હું તો લોઠા બજારે જાતો તો, હાલો તે અહીંથી જ લઈ લઈએ આપણે. બાપા થી અંદર ગયા તો ઓલા ટિકિટ લાઈનમાં લેતા હતા, એને એમ કે અહીંથી પોંચ કાઢી દેતા. બાપા એ લાઈનમાં ઉભા રહી. વાં ગયા ત્યાં બાપાએ ઓલા બારી વાળાને કીધું કે એક ગડર આપ. ટિકિટ બારી બેઠો તેને એમ કે બાપા તોતડા હશે એટલે ગદરના બદલે ગડર બોલ્યા છે. એને તો 25 રૂપિયા વાળી ટિકિટ આપી દીધી. બાપાએ આમ જોયું કે મારા બેટા 25 રૂપિયા લીધા કે ગડર અહીંયા નક્કી આ સરકારી કાંઈક આમાં કાપી દેતા સબસિડી મળતા. પછી ભાવ જતા હતા તે ઉપર ગયા, ત્યાં તો લાઇટું મળી ઠરવા. બાપા કે ભાઈ લાઇટું ઠારોમાં ક્યાં કાટેલા બટકાવી દે. અને આ ગદરમાં એટલી બધી ગરાગી કે ત્યારે ફિલ્મ ચાલુ થયું કે આ શું છે? એ કે આ ગદર ફિલ્મ છે. અરે તમારી જાતના કે હું તો ગદર લેવા આવ્યો તો, દી બગાડ્યો. બારી વાળો ક્યાંય ગયો, બાયણી નીકળે ત્યાં બારી. બાપુ કારો દેકારો કર્યા ગયા ને હાલ્યા ગયો. પણ રાજેન્દ્ર હેમુભાઈ ગઢવી અદ્ભુત વાત લખે છે શેરની કે ગઈ મરજાદા ડૂકી વાયા નવી હવાના વાયરા, અને પાનના ગલા હેઠ ડટાયા ડેલી ચોરા અને ડાયરા.
આ નાના મોટાની મર્યાદા વહી ગઈ છે. ગામની માલી પાતો ભલે ને નાયતે નેળો ન હોય, બીજી નાયતનો પણ વડીલ એ 60 વર્ષનો કોઈ માણસ ઊભો હોય ને ત્યાં છોકરા 5 કિકિયાતીઓ કરતા હોય, એવા દાંત કાઢતા હોય, પણ 60 વર્ષનો માણસ ત્યાંથી નીકળે એટલે જડબે સલક બંધ થઈ જતું. ફલાણા બાપા આવે છે, એટલી મર્યાદા હતી. હા, અટાણે બાપા નીકળ્યા હોય તો પગ પાંચ થૂકતા હોય પાન ખાઈ. ગઈ મર્યાદા ડૂકી વાયા નવી હવાના વાયરા, અને પાનના ગલા હેઠ ડટાયા ડેલી ચોરા અને ડાયરા. આ પાનના ગલે માણસો ભેગા થાય છે એ નહોતું. હા, ડેલીએ ડાયરા થતા, ચોરે ડાયરા થતા. સાધુ સંતો નીકળ્યા હોય કે તો એ ચોરે એનો ઉતારો હોય. ગામમાંથી કોઈ બીજા ગામનો સંઘ પાદરમાંથી નીકળ્યો હોય ને રાત રોકાવું હોય તો ચોરે રોકાઈને આખું ગામ એને એના પોતાના મહેમાન આવ્યા હોય એવી મહેમાન ગતિ કરાવતા. હા, અટાણે ચોરે ઠાકોરજી એમને બેઠા એકલા. હા, અમુકના લગ્ન થાય તેથી 2 માણસ પૈકી લાગવા જાય, પછી પાણી મૂકતા હોય તો રામ જાણે કે આજ પછી આવે તારો દીકરો. હા, પછી આમ શમશાન બાજુ જાય, બાકી એમના ન જાય. મર્યાદા વહી. સવારમાં માણસ દર્શન કરી આવતો, હાંજે માણસ આરતીના દર્શન કરીને પછી વડીલોને મા બાપને પગે લાગતો. એટલે એ માણસ જે માણસ પગે લાગતા ને એને કોઈ દી કઈડીમાં દુખાવા ન થતા, વા ન થતા. અને અટાણે ઘણા કે વાહ થઈ ગયો, તને ઓમે થઈ ગયો છે.